तत्त्वबोधो विधीयते। वासुदेवेन्द्र योगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। मदीयं शरीरं मदीयाः प्राणाः मदीयं मनश्च मदीया बुद्धिः मदीयज्ञानम् इति स्वेनैव ज्ञायते। तद्यथा मदीयत्वेन ज्ञातम् कटककुण्डल गृहादिकम् स्वस्माद् भिन्नम् तथा पंचकोशादिकम् मदीयत्वेन ज्ञातम् आत्मा न भवति। તત્વબોધની અંદર આપણે જે મૂળ વસ્તુ છે તત્વ વિવેક પ્રકાર, તત્વનો જે તત્વ વિવેકનો જે પ્રકાર જે છે અર્થાત જે તત્વ વિવેક જે છે એ સમજાવવાનો પ્રયત્ન અહીંયા થઈ રહ્યો છે. ગઈ વખતે આપણે જોયું કે જે આત્મા જે છે એ આત્મા શું છે? તો જવાબ એવો આપ્યો, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત અવસ્થાત્રય સાક્ષી પંચકોશાતીત સન. આ બધી વાત કરી. જે વસ્તુ આપણે એમ કહીએ કે એ બધી નેગેટિવ વસ્તુ છે કે આ નથી 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 નથી, એ આપણે જોઈ રહ્યા હતા. ગઈ વખતે આપણે પંચકોશ વિવેક જે છે એ જોયો. આમ તો જોઈએ તો આ બધું જે કંઈ અહીંયા છે ને આ બધા શાસ્ત્રોનો નિચોડ છે. પંચકોશ વિવેકની ચર્ચા જે છે તૈતરીય ઉપનિષદની અંદર ખૂબ વિસ્તારથી આવે છે. ત્યાં પણ આવે છે ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપવસસાર અધિહિ ભગવો બ્રહ્મેધિ. તો એને કહ્યું કે ભગવાન મને જ્ઞાન આપો, હે ભગવાન મને જ્ઞાન આપો. તો પેલા વેલા એને શું કહ્યું કે આ જે અન્નમય કોષ છે ને એ જ બ્રહ્મ છે. પછી એને વિચાર આવ્યો, પેલા કહ્યું કે અન્નમય કોષ છે એ જ બ્રહ્મ છે, એ જ તત્વ છે, એ જ આત્મા છે. પછી એને વિચાર આવ્યો કેમ કે ગુરુજીએ તો કીધું કેમ કે અન્ન રસેન એવ ભૂતવા, તો અન્ન રસમાંથી જ ઉત્પન્ન થાય છે, અન્ન રસમાંથી જ એની વૃદ્ધિ થાય છે અને અંતે અન્ન રસમાં જ ભળી જાય છે. તો આ જે છે એ જ આત્મા છે. તો કે એવું તો કેવી રીતે હોઈ શકે? કેમ કે જ્યારે શરીર મૃત્યુ પામે છે ત્યારે એ તો એની અંદર રહેલો આત્મા છે તો જતો રહે છે, જીવાત્મા નીકળી જાય છે, માટે હું શરીર ના હોઈ શકું. તો પછી કહ્યું કે તો પુનઃ વરુણમ પિતરમ ઉપવસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ. તો કે પ્રાણો બ્રહ્મે દિવ્યજાનાત. હવે કે છે કે તું પ્રાણને બ્રહ્મ માન. ફરી એ જાય છે, ફરી વિચાર કરે છે કે પ્રાણ છે કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? પ્રાણ પણ બ્રહ્મ ના હોઈ શકે, કેમ કે એ તો બદલતું રહે છે. હું ભૂખો છું, હું તરસો છું ને એ તો બધું બદલતું રહે છે. એટલે કે છે કે પ્રાણ પણ બ્રહ્મ ના હોય. એટલે ફરીથી પાછો ગુરુજી પાસે જાય છે. અધિહિ ભગવો બ્રહ્મેધિ. તો કે છે મનોમય
એ પ્રાણમય કીધું, પછી કે છે મનોમય બ્રહ્મ વિજાનીયાત. જો મનોમય કેસ જે છે, મનો બ્રહ્મ વિજાનીયાત, એને તું બ્રહ્મ માન. કે મન છે એ પણ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? થોડા સમય વિચાર કરી વરી પાછો આવે છે તો કે છે વિજ્ઞાનમય બ્રહ્મેતિ વિજાનીયાત. વિજ્ઞાન છે એને તું જ બ્રહ્મ જાણ. છેવટે કે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. જે આનંદ છે એને તું બ્રહ્મ માન, એને બ્રહ્મ જાણ. ફરીથી વિચાર કરે છે અને એ વખતે ગુરુજી કહે છે કે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. એનાથી પણ જે આગળ જે છે એ બ્રહ્મ છે. તો આ પંચકોશ વિવેકની જે ચર્ચા છે તૈત્તરીય ઉપનિષદની અંદર ખૂબ વિસ્તારથી કરેલી છે. અહીંયા એ ભાગ લીધેલો છે. અવસ્થાત્રય સાક્ષી, આત્મા અવસ્થાથી જુદો છે, એનો સાક્ષી છે, એની ચર્ચા માંડુક્ય ઉપનિષદની અંદર ખૂબ વિસ્તારથી કરેલી છે. એટલે અહીંયા આ બધા શાસ્ત્રોનો નિચોડ અહીંયા આપેલો છે. આપણે જોયું કે અવસ્થાત્રય સાક્ષી જોયું, છેલ્લે આપણે પંચકોશ વિવેક આપણે જોયો, અને છેલ્લે આપણે એમાં જોયું કે આ આનંદમય કહા. આ આનંદમય શું છે? તો જે ફરીથી જરાક યાદ કરી લઈએ તો આ મય શબ્દ જે છે ને, મય શબ્દ એને લાગે પ્રાચુર્યાર્થે, જેની અંદર વધારે પડતું હોય ને એમાં મય શબ્દ લાગે. આપણે એમ કહે ને કે આ તો બધું, આ તો કેવું ગોકુળિયા જેવું થઈ ગયું આપણું. રાજકોટ તો કેવું થઈ ગયું? ગોકુળમય થઈ ગયું, કૃષ્ણમય થઈ ગયું. એટલે ચારે બાજુ જાણે કે કૃષ્ણ હોય એવું લાગે. એટલે એ મયટ પ્રાચુર્યાર્થે. પણ પ્રાચુર્યાર્થ એટલે શું? કે આપણે એમ કહીએ કે કેરળના બધા જ લોકો છત્રી લઈને જાય છે, પણ કોક તો છત્રી વગરનો નીકળે ને. તો મયટ પ્રાચુર્યાર્થે વધારે હોય, ઘણી બધી માત્રામાં હોય, પણ એની અંદર કંઈક બીજું પણ હોય, બીજી જેની આપણે ગણતરી ન કરતા હોઈએ. પણ મોટા ભાગના બધા લોકો આપણે એમ કહીએ કે કેરળના બધા લોકો છત્રીવાળા હોય, બધા કેરળિયન છત્રીના કેરલિયન. એટલે એ જે કેરળના લોકો છે બધા છત્રીવાળા હોય. કેમ? કાયમ વરસાદ આવે. તો આપણે તો 1-1.5 મહિનામાં તો બધા થાકી ગયા. 1 મહિનો જ, એ 1.5 મહિનો નથી થયો. ગઈ 15 તારીખ પછી વરસાદ શરૂ થયો હતો. આજુ આજ 1 તારીખ થઈ ને, આમ જોઈએ તો મહિના 1.5 મહિનાની અંદર આપણે તો થાકીને તે થઈ જાય કે ભાઈ આ રોજનો વરસાદ પોસાય નહીં આપણને. એક યાર પડી જાય ભલે પડી જાય, પણ રોજનો વરસાદ ના પોસાય. હવે ત્યાંની શું હાલત હશે કે રોજ વરસાદ આવે. હવે રોજ જાઓ એટલે રોજ વરસાદ જ આવે ત્યાં. એટલે ચોમાસાની શરૂઆત ત્યાંથી થાય અને અંતે ત્યાંથી આવે. આપણે એક ચોમાસું આવે ને 2 ચોમાસા આવે. તો આપણને નૈઋત્યનું ચોમાસું આવે, એ લોકોને વાયવ્ય દિશામાંથી, સોરી વાયવ્ય નહીં, અગ્નિ દિશાનું પણ ચોમાસું ત્યાં આવે છે. એટલે ડબલ ચોમાસું આવે અને ગમે ત્યારે વરસાદ આવે, એ કોઈ ગેરંટી નહીં કે અત્યારે વરસાદ નથી ને થોડીક વાર બહાર નીકળે ને 15-20 મિનિટમાં વરસાદ પાછો પડવા માંડે. એટલે બધા છત્રી લઈને જ જાય. પણ બધા છત્રી લઈને જાય એટલે શું? કોક તો છત્રી વગરના પણ હોય ને. તો એ મયટ છે પ્રાચુર્યાર્થે છે. એનો અર્થ એ નહીં કે આનંદ સ્વરૂપ છે. જો મયટ એટલે વૃત્તિ, જે ગઈ વખતે આપણે જોયું આનંદ વૃત્તિ જે છે, તો આપણા મનની અંદર વૃત્તિ ઉત્પન્ન થાય છે, સુખ વૃત્તિ ઉત્પન્ન પણ થાય છે, અને એ પાછી જતી પણ રહે છે. આપણી ઈચ્છા પૂરી થઈ અને આપણને સુખ થયું. એ સુખ વૃત્તિ જે છે એ ઉત્પન્ન થાય છે, પાછી જતી પણ રહે છે. એટલે માટે એ કહેવાય આનંદમય. કેમ કે ત્યાં સુખની માત્રા વધારે છે, પણ દુઃખે પાછું થોડી વારમાં આવી જાય છે. એટલે આનંદમય. તો કે છે અવિદ્યાસ્થ કારણ શરીરભૂત અવિદ્યાસ્થ મલિન સત્વમ. એ સત્વ કેવું છે? મલિન સત્વ છે. કેમ કે અવિદ્યા છે, અજ્ઞાન રહેલું છે. એટલે ત્યાં આનંદ છે, સુખ છે, બધી વાત સાચી, પણ સ્વરૂપનું જ્ઞાન નથી. ત્યાં સ્વરૂપનું અજ્ઞાન રહેલું છે. એટલે શું કે છે? અવિદ્યાસ્થ. એ અવિદ્યાની અંદર રહેલું જે સુખ જે છે એ આનંદમય કહેવામાં આવે છે. એટલે એનું જે સુખ, એટલે અજ્ઞાની અને જ્ઞાની બેયને સુખ તો થાય છે, પણ અજ્ઞાનીનું જે સુખ છે એ કેવું છે? વૃત્તિ. એની વૃત્તિ ઉત્પન્ન થાય છે ને જાય છે, અને એમ જ માને છે કે આ હું જ છું. જ્યારે જ્ઞાનીને પણ સુખ થાય છે, પણ એ જાણે છે કે આ વૃત્તિ હું નથી, હું એનું સ્વરૂપ છું. એટલે આનંદમય એ અવિદ્યાસ્થ મલિન સત્વ. મલિન સત્વ એટલા માટે કે હજુ એમને જ્ઞાન પ્રાપ્ત નથી થયું, અવિદ્યામાં છે. એટલે અવિદ્યા મલિન સત્વમ, અવિદ્યાસ્થ મલિન સત્વમ પ્રિયાદિવૃત્તિ સહિતમ. ગઈ વખતે આપણે વૃત્તિ જોઈ હતી, પ્રિય, મોદ, પ્રમોદ. તો વૃત્તિ 3 પ્રકારની છે: પ્રિય,
મોદ પ્રમોદ. તો પ્રિય એટલે શું? ગઈ વખતે આપણે ઉદાહરણ જોયું હતું, ફરીથી યાદ કરી લઈએ. કાલે લાડવા ખાવાના છે તો માણસને મનમાં આનંદ થાય કે હા કાલે તો લાડવા ખાવાના છે. તો અત્યારે જે આનંદ થયો, કઈ ખાધું છે? ના, કઈ ખાધું નથી. તો આનંદ કેમ થયો? એ પ્રિય વૃત્તિ છે કે મને પ્રિય વસ્તુ પ્રાપ્ત થશે, એના દ્વારા જે સુખ વૃત્તિ ઉત્પન્ન થાય છે એને કહેવાય પ્રિય વૃત્તિ. મોદ, જમવા બેઠા, થાળીમાં લાડવા આવી ગયા અને પછી હજુ તો 15 મોદી બોલવાનું બાકી છે. બોલો 15 મોદી. આપણે આશ્રમમાં, ઇવન આપણે કોઈ પણ આશ્રમમાં જઈએ તો બધી જ જગ્યાએ એવું જ હોય છે કે જ્યારે પણ જમવાનું શરૂ થાય પહેલા 15મા અધ્યાયનો પાઠ થાય, પણ હાથમાં તો લાડુ આવી ગયો પણ હજુ ખાધો નથી. પણ લાડુઓ જોઈને કે આ સરસ લાડવા બનાવ્યા છે, તો એ જે લાડુઓ જોયા પછી કે હવે આ મારે ખાવાનો છે, હાથમાં આવી ગયો લાડુઓ, પણ હજુ ખાધો નથી, પણ હાથમાં આવી ગયા પછી જે માણસને સુખ વૃત્તિ ઉત્પન્ન થાય એને કહે છે મોદ. અને પછી જયારે મોઢામાં મૂકે અને એનો જે આનંદ, જે સુખ મળે એને કહેવાય પ્રમોદ. તો એટલે પ્રિયાદિ વૃત્તિ સહિતમ, આદિ એટલે પ્રિય, મોદ, પ્રમોદ. તો વૃત્તિ સહિતમ સત આનંદમય, એ જે રહેલું છે એને કહેવાય છે આનંદમય કોશ. કોશ શા માટે કહે છે? કે માણસ એમ જ માને કે હું છું, અહીંયા જ અંત આવી ગયો એટલે એને કોશ કહે છે. કોશ ઇવ કોશ. ખરેખર કોશ નથી. કોશ એટલે શું? જે વસ્તુ ઢાંકે એને કોશ કહેવાય. અહીંયા પણ શું છે કે આ વૃત્તિ છે એ આત્માના સાચા સ્વરૂપને ઢાંકી દે છે અને એટલા માટે એને કોશ કહેવામાં આવે છે. આનંદમય કોશ. એતત કોશ પંચકમ. એ વખતે આપણે અહીં સુધી જોયું હતું. હવે જરાક આગળનું આપણે વાંચી લીધું હતું, મદીયમ શરીરમ, પણ એનો વિસ્તાર બાકી હતો. મદીયમ શરીરમ, તો આ બહુ સ્પષ્ટ છે કે આપણે એવું કહીએ છીએ મારું શરીર, કહીએ છીએ કે નહીં? હું શરીર એવું નથી કહેતો, આપણે શું કહીએ છીએ? મારું શરીર. ઘણી વાર એમ કહી દે આ શરીર જ એવું છે ને કે થોડુંક આવે ને ત્યાં થાકી જાય. એનો અર્થ શું થયો? હું આ શરીરને મારા શરીર તરીકે લઉં છું. મદીયમ શરીરમ. મદીયા પ્રાણાહા, મારા પ્રાણ. કે ભાઈ મને જયારે ભૂખ લાગે ને ત્યારે પછી ખાવા જોઈએ, આમાં આ પેટમાં કંઈક નાખવા જોઈએ, તો આ પેટમાં કંઈક નાખવા જોઈએ, આમાં જોઈએ. એટલે શું? કે જે મારી સામે છે, નજર સમક્ષ છે, પણ મારાથી જુદું છે, એને આપણે શું કે આપણી સામે જ છે. મદીયા પ્રાણાહા. મદીયમ મનશ્ચ, મારું મન જ એવું છે ને કંઈક પ્રકારના વિચારો આવે. મન શાંત જ નથી રહેતું ને, મારું મન શાંત નથી રહેતું. તો મારું મન શું આવ્યું? મારું મન. હું મન નથી, મારું મન. તો આપણે કહીએ છીએ કે આ મારું મન છે. મદીયા બુદ્ધિ, અરે આ મારી બુદ્ધિમાં એવી સમજણ જ ના આવી. ઘણી વાર કહે કે આ તમે સમજાણું નહીં, અરે મારી બુદ્ધિમાં એટલી સમજણ જ ના આવી. અથવા તો કહો કે ભાઈ તારામાં બુદ્ધિ છે કે નહીં, સમજાય છે કે નહીં? એ શું બતાવે? કે મદીયા બુદ્ધિ, અમારી બુદ્ધિ. મદીય જ્ઞાનમ. લોકો ઘણી વાર કહે ને કે મારામાં તો આટલું જ્ઞાન છે, આ મારું જ્ઞાન છે. કોઈ કહે કે આ કોનું જ્ઞાન છે, આ કોણ જાણે છે? તો કે મારું જ્ઞાન છે, મેં મારા જ્ઞાનના આધારે આ બધું સંશોધન કર્યું છે. મારું જ્ઞાન, મારું શરીર, મારા પ્રાણ, મારું મન, મારી બુદ્ધિ, મારી બુદ્ધિ અને મારું જ્ઞાન. હવે આ બધું શું કહીએ છીએ આપણે? મારું, મારું, મારું. ઓકે. હવે સ્વેનૈવ જ્ઞાયતે, એ માણસ પોતે જ જાણે છે કે હું આ બધું મારું મારું કહું છું. જેવી રીતે તદ્યથા મદીયત્વેન જ્ઞાતમ, જે વસ્તુ મદીયત્વેન જ્ઞાતમ, જે વસ્તુ મારા રૂપે જણાય છે. મદીયત્વેન જ્ઞાતમ, જે વસ્તુ મારા રૂપે જણાય છે. દાખલા તરીકે કટક, કુંડલ, ગૃહ આદિકમ. કટક, કટક એટલે આપણે બહેનો બંગડી પહેરે, પુરુષો કડું પહેરે. કટક એટલે જે હાથમાં પહેરવામાં આવે એને કહેવાય કટક. અહીં શું કે પેલી બહેનો તો શું કે મારી બંગડી છે, ભાઈઓ તો શું કે મારું કડું છે, એટલે એવું કે ને કટક. કુંડળ, મારા કુંડળ છે. કટક કુંડળ. ગૃહ, મારું ઘર છે. આ ઘર કોનું છે? તો
તો કે મારું છે. આ કુંડળ કોના છે? તો કે મારા છે. આ બંગડી કોની છે? તો કે મારી છે. આ ઘર કોનું છે? મારું છે. આ બાળકો કોના છે? મારા છે. આ બેંક બેલેન્સ કોની છે? મારી છે. આ વાહન કોના છે? મારા છે. તો આ બધું આપણે મધ્યત્વેન જ્ઞાતમ, આ બધું આપણે આપણા રૂપે મધ્યત્વેન જ્ઞાતમ. શું કે છે? સ્વસ્માદ ભિન્નમ. એ શું છે? સ્વસ્માદ ભિન્નમ. એ મારા કરતા જુદું છે. તો જે વાહન હું મારું વાહન કહું તો વાહનને એમ કહું કે હું વાહન છું? ના કહું, મારા કરતા જુદું છે. તો જે વસ્તુ મધ્યત્વેના, મારું ઘર છે તો હું ઘર છું? ઘણા લોકો કહેતા કે મારું ઘર છે. ઘણી વાર તો ખાલી કહેવા પૂરતું જ હોય. ઘણી વાર લોકો કહેતા કે મારું ઘર છે. આપણે એમ કહીએ કે અચ્છા તમારું ઘર છે, અહીંયા જ રહ્યો છો તમે? નહીં 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 સ્વામીજી, હું રહેતો નથી, પણ આ મારું ઘર છે એમ. આ તો અમે ભાડે આપી દીધું છે. ઓ, ભાડે આપી દીધું છે? કેટલા વર્ષથી ભાડે આપ્યું છે? આમ તો 15-20 વર્ષ થઈ ગયા ભાડે આપે. ઓહો, પેલા ભાડુઆત એમ કહેતા કે આ મારું મકાન છે. અને એના માટે લોકો કોર્ટમાં પણ ગયા હોય અને કોર્ટમાં ભાડુઆત જીતી જાય. કેમ કે તમે આટલા વર્ષથી રહ્યો છો એટલે હવે મકાન માલિક તમને ખાલી ન કરાવી શકે. એટલે પેલા એવું જ કહે છે કે મકાન ભલે ને હોય પણ અમારું જ મકાન છે, કેમ કે હવે અમને ખાલી કરાવી શકે એમ નથી. કબજો અમારા હાથમાં છે. કબજો બળવાન કહેવત છે, કબજો બળવાન. કબજો અમારા હાથમાં છે. એટલે પેલા માલિકો હોય એ તો ખાલી કેવા પૂરતા જ માલિક, આ મારું મકાન છે કે. એટલે એ જે માણસ જે વૃત્તિ છે કે આ મારું મકાન, તો પેલા ભાડુઆતમાં એવી જ વૃત્તિ છે કે મારું મકાન. એને એવી જ એક સાથે એક જ વસ્તુમાં બે વ્યક્તિની માલિકી. ભાડુઆત એમ કે મારું મકાન છે અને એનો માલિક હોય બનાવનાર એ પણ એમ કે મારું મકાન છે. અને પછી કોર્ટમાં જાય, કોર્ટમાં ભાડુઆત જતી જાય. કોર્ટ કહી દે કે જેટલા આટલા બધા વર્ષથી રહે છે એટલે હવે તમે એને ખાલી ના કરાવી શકો. એટલે આજકાલ હવે ભાડું કોઈ ભાડે મકાન લેવા જાય ને 11 મહિનાનો લખાણ થાય એમાં કાયદેસર રીતે કે 11 મહિના માટે થઈને મને આ મકાન ભાડે આપ્યું છે, એના સહી સિક્કા થાય કાયદેસરના, પછી તમને ભાડે આપે. પછી વળી પાછા બીજા 11 મહિના તમને આપે. દર 11 મહિને એનું લખાણ થાય કે 12મો મહિનો થઈ ગયો પછી ખાલી ન કરાવી શકાય. આ તો 20-20 વર્ષથી રહેતા હોય તો શું કે મારું જ મકાન છે. અને પછી આ બધા ગુંડાઓ જે છે એના કારણે જ આગળ વધ્યા છે ને. તો ગુંડા એમ કે હું મકાન ખાલી કરાવી દઉં, બસ તમારે શું આટલા રૂપિયા આપો હું ખાલી કરાવી દઉં. કોર્ટમાં તો હારી ગયા, માલિક છે કોર્ટમાં હારી ગયા બિચારા. એટલે હવે ગુંડા પાસે જાય કે ભાઈ 20 લાખનું મકાન છે, 2 લાખ રૂપિયા આપું ખાલી કરાવી દે, હાલ. 5 લાખ એને દીધા, 2 લાખ તને દીધા, તો જે ભાડુઆત છે એને 5 લાખ દેવાના અને એને 2 લાખ, તોય 13 લાખ રૂપિયાનો ફાયદો થાય. તો કોણ જવા દે? 5 લાખ રૂપિયા ગુંડાને આપી દે. એટલે ગુંડા 2 લાખ રૂપિયા ગુંડાને આપે. ગુંડા જઈને પેલા ધમકી આપી આવે કે 4 દિવસમાં મકાન ખાલી થઈ જવું જોઈએ. મને ઓળખો છો ને હું કોણ છું? 4 દિવસમાં કે તમને 5 લાખ રૂપિયા આપીશ પણ મકાન ખાલી થઈ જવું જોઈએ. પેલા સામાન બાંધીને 4 દિવસમાં હાલતા થઈ જાય. તો એ ગુંડારાજ આને કારણે જ આવ્યું છે. એનીવે પાછા આવીએ તો મારું ઘર, જેને હું મારું મારું કહું છું એ હું નથી. મદીયત્વેન જ્ઞાતમ કટક કુંડલ ગૃહાધિકમ સ્વસ્માદ ભિન્નમ. એ મારાથી જુદા છે અને હું નથી. આપણે એવું નથી કહેતો કે હું ઘર છું. કોઈ કહે છે કે હું ઘર છું, કોઈ એમ કે હું સ્કૂટર છું. પેલા કે આ સ્કૂટર મારું છે, પછી કે હું સ્કૂટર છું એવું કે. હા, તો એને જામનગર લઈ જવા પડે. હું સ્કૂટર છું એવું કે તો જામનગર લઈ જવા પડે. સ્વસ્માદ ભિન્નમ તથા. એ જ રીતે, જેવી રીતે હું ઘર નથી, હું બાળકો નથી, બાળકો મારા છે, હું કઈ બાળકો દોડું છું, એ જ રીતે તથા પંચકોશાદિકમ મદીયત્વેન જ્ઞાતમ. એ જ પ્રકારે આ જે પંચકોશ જે છે એને હું મારા કોષ રૂપે જાણું છું. તો જે વસ્તુ મારી હોય એ હું ના હોઉં, એ તો આપણે આગળ જોઈ લીધું. અને માટે આત્મા ન ભવતી, માટે એ પંચકોશ શું છે? આત્મા નથી. તો કે ભાઈ તમે બધું નથી નથી જ કરી રાખો છો, હવે આત્મા શું છે એ તો કયો, એની ઓળખાણ તો આપો. એટલે પેલા કે
પેલા એ કે આ સીતાજીનું ઉદાહરણ છે, જરાક જુદા પ્રકારનું હતું, પણ એમ કે છગનભાઈ કોણ? છગનભાઈ કોણ? તો કે ઓલા જે માથે ટોપી વાળા રહ્યા ને એ છગનભાઈ નથી. ઓલા સફેદ કપડાની અંદર જે બેઠા છે બૂટ મોજા પહેરીને એ છગનભાઈ નથી. પેલું લાલ ટી શર્ટ પહેર્યું છે ને ચશ્મા વાળા એ છગનભાઈ નથી. પેલા ભાઈ મારે છગનભાઈ નું કામ છે, હું તમને કહું છું કે મારે છગનભાઈ ને ઓળખવા, તમે નથી કહી રાખો છો, તો છગનભાઈ કોણ છે એ તો કયો, મારે છગનભાઈ હારે લેવા દેવા છે. એટલે કે છે આત્મા તરહી કહા. અચ્છા, એટલે હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે, જુઓ. આત્મા તર્હિ કહ સચ્ચિદાનંદ સ્વરૂપ સત્કિમ કાલત્રયેપી તિષ્ઠતિ ઇતિ સત ચિત્કિમ જ્ઞાન સ્વરૂપ આનંદઃ કહ સુખ સ્વરૂપ એવં સચ્ચિદાનંદ સ્વરૂપમ સ્વાત્માનમ વિજાનીયાત. અચ્છા ભાઈ, તો પછી આ આત્મા શું છે? આત્મા કોણ છે? તો કે છે સચ્ચિદાનંદ સ્વરૂપ. જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે એ આત્મા છે. જે આપણે પહેલા પણ જોયું હતું, જરાક ફરીથી જોઈ લઈએ. આત્મા કોણ છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ. આ કેવી જે વાત છે? એક એના જેવું છે કે પેલા ભાઈ કે મારી પાસે એક ગુલાબ છે. આપણે પૂછીએ કે ભાઈ તમારી પાસે કેવું ગુલાબ છે? તો કે મારી પાસે લાલ મોટું સુગંધી ગુલાબ છે. બરોબર? એના ત્રણ વિશેષણ આપ્યા ને, લાલ મોટું સુગંધી ગુલાબ. તો આ ત્રણેય વિશેષણ કોના છે? ગુલાબના છે. એટલે આપણે ગુલાબને ઓળખી શકીએ કે એના હાથમાં કેવું ગુલાબ છે? લાલ મોટું સુગંધી ગુલાબ. એનો અર્થ એવો થયો કે બીજા પણ ગુલાબ હોઈ શકે છે. જ્યારે આપણે લાલ કહીએ એનો અર્થ એવો થયો કે સફેદ ગુલાબ પણ હોઈ શકે, ગુલાબી ગુલાબ પણ હોઈ શકે, કાળું ગુલાબ પણ હોઈ શકે, પીળું ગુલાબ પણ હોઈ શકે. તો લાલ ગુલાબ, લાલ ગુલાબ એટલે શું? એ બીજા બધા જે ગુલાબો છે એનાથી જુદું પાડવા માટે શબ્દ વાપરો લાલ ગુલાબ. પણ લાલ ગુલાબ એ ઘણા હોય છે, કોઈ નાના હોય, કોઈ મોટા હોય, કોઈ મીડિયમ સાઈઝ ના હોય. એટલે એનેથી જુદો પાડવા માટે શું કીધું? મોટું. કારણ કે નાના પણ છે, મધ્યમ સાઈઝ ના પણ છે. એટલે કહ્યું કે લાલ મોટું. પણ એવા પણ ગુલાબ આવે છે કે જેમાં સુગંધ ના હોય. મોટા ગુલાબ એવા આવતા હોય મોટા ભાગે એમાં સુગંધ જ ના હોય. ઇંગ્લિશ ગુલાબ કે શું કે ઇંગ્લિશ ગુલાબ, મોટું બધું ગુલાબ હોય પણ એમાં સુગંધ ના હોય. પણ આ ગુલાબ કેવું છે? સુગંધી. એટલે શું થયું કે જે ગુલાબમાં સુગંધ નથી આવતી એ ગુલાબથી જુદું પાડવા માટે અહીંયા શું કહેવામાં આવ્યું? સુગંધી ગુલાબ. લાલ મોટું સુગંધી ગુલાબ. એનો અર્થ શું થયો કે લાલ ગુલાબ કીધું એટલે શું થયું? બીજા કલરના ગુલાબ હશે. મોટું કીધું એનો અર્થ શું થયું? નાના પણ ગુલાબ હશે. સુગંધી કીધું એનો અર્થ શું થયું? સુગંધ વગરના પણ ગુલાબ હશે. એ જ રીતે અહીંયા કહું કે આત્મા કોણ? આત્મા કોણ છે? સચ્ચિત આનંદ સ્વરૂપ. આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. આત્મા સત. અચ્છા, તો સત આત્મા છે એનો અર્થ એવો થયો કે અસત આત્મા છે? જો આપણે એમ કહીએ કે આત્મા સત છે, આપણે કોની વાત કરી છે? સત આત્માની વાત કરી છે. તો એનો અર્થ એવો થયો કે બીજો કોઈ અસત આત્મા રહેલો છે? જેવી રીતે ગુલાબમાં છે એવી રીતે ચિત્ત આત્મા. તો એનો અર્થ એવો થયો કે તે ચૈતન્ય વગરનો કોઈ એવો આત્મા રહેલો છે કે જેમાં ચેતનતા ના હોય? અથવા તો
આનંદ એટલે કોઈ દુઃખી આત્મા છે? હા, એક છે. કોણ? તો કે હું. એ તો પ્રોબ્લેમ છે કે તમે તમારી જાતને સમજતા નથી. પણ એવો કોઈ દુઃખી આત્મા છે કે જેથી આપણે કોની વાત કરીએ છીએ? આનંદ સ્વરૂપ જે છે એ આત્માની વાત કરીએ છીએ. પેલા દુઃખી આત્માની વાત નથી કરતા. એવું છે? તો કે ના, એવું નથી. તો આજ છે ને ખરેખર જોઈએ ને આ વેદાંતનું રહસ્ય છે કે જો માણસ આ ન સમજી શકે ને તો એને કોઈ દી વેદાંત ના સમજાય. કેમ કે એમ જ માને કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલે કોઈ એવા બીજા આત્મા હશે જે અસત હોય, જે દુઃખી હોય, જે અચેતન હોય, એવા પણ આત્મા રહેલા હશે. અને એટલા માટે લોકો શું કે પેલું કે પથ્થર કેવો છે? અચેતન છે. આપણે જોઈએ પાછળ, એ પછી જોઈશું. પથ્થર અચેતન છે. બીજા પ્રાણીઓની અંદર જીવ છે, એનામાં ચેતનતા છે. વૃક્ષોમાં પણ પાછું કેવું છે? આમ બેની વચ્ચે છે, એના જેવું છે. આપણે પાછળ વાત કરીએ. પણ એ રીતે કોઈ માણસ એવું કે આ આત્મા જે છે એ આત્મા અસત છે, દુઃખી છે, અચેતન છે, એવો કોઈ આત્મા રહેલો છે? તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે એ આત્માની વાત કરીએ છીએ કે જે સચ્ચિદાનંદ સ્વરૂપની આત્માની વાત કરીએ છીએ, બીજા આત્માની વાત નહીં. તો કે બીજો આત્મા જ નથી. જો બીજો આત્મા હોય તો, જો બીજો આત્મા હોય તો પછી એમ કહેવાય ને કે એક સત આત્મા છે ને એક અસત આત્મા છે. બીજો કોઈ એવો ત્રીજો આત્મા હોય તો એમ કહેવાય ને કે એક દુઃખી આત્મા છે, એક સુખી આત્મા છે. પણ આત્મા તો એક જ છે. તો પછી આ જે વસ્તુ જે છે એ શું બની જાય છે? એનું લક્ષણ બની જાય છે, વિશેષણ નહીં. તો વિશેષણ અને લક્ષણ આ બેમાં ભેદ છે. જેવી રીતે આપણે કહીએ ગરમ સૂર્ય, પ્રકાશિત સૂર્ય, તો એવો કોઈ પ્રકાશ વગરનો સૂર્ય છે? તો એવો કોઈ ઠંડો સૂર્ય છે? ના, એવું નથી. નથી ઠંડો સૂર્ય કે નથી પ્રકાશ વગરનો સૂર્ય. પણ આપણે એમ કહીએ કે પ્રકાશિત સૂર્ય, એનો અર્થ શું થાય કે પ્રકાશ જે છે એ સૂર્યનું સ્વરૂપ છે. એ જ રીતે જયારે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, તો એ શું છે? એ એનું સ્વરૂપ છે, એનું લક્ષણ છે. એટલે કે છે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ. અચ્છા, હજુ એક બીજું સરસ ઉદાહરણ છે. એ વિશેષણને છૂટું પાડવું હોય, વિશેષણને વિશેષ્યની વાત. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ છગનભાઈ, તો કે છગનભાઈ કોણ છે? તો કે છગનભાઈ એટલે જે રાજકોટમાં રહે છે, જે ગાયક છે, અને જે પેલા મંજુલાબેનના પતિ છે. છગનભાઈ કોણ છે? રાજકોટમાં રહે છે, ગાયક છે અને મંજુલાબેનના પતિ છે. તો એ દ્વારા શું કર્યું આપણે? કેમ કે રાજકોટમાં કેટલાય છગનભાઈ હશે? 500 હોય, 1000 હોઈ શકે, ખબર નહીં કેટલા છગનભાઈ હોય. તો છગનભાઈ નામ બહુ પ્રખ્યાત છે, તો કેટલાયના નામ છગનભાઈ હોય. એટલે આપણે એ ઘણા બધા છગનભાઈ છે, એમાંથી છૂટા પાડવા માટે આપણે શું કહ્યું કે રાજકોટના છગનભાઈ, અમરેલી વાળા નહીં. આપણે જેની વાત કરીએ છીએ એ અમરેલી વાળા છગનભાઈની વાત નથી કરતા, રાજકોટ વાળા છગનભાઈની વાત કરી છે. એટલે અમરેલી વાળા જુદા થઈ ગયા. પછી રાજકોટમાં કેટલાય છગનભાઈ છે? તો આપણે શું કહીએ કે જે ગાયક છે. પેલા કે ગાયક એ 4 છગનભાઈ છે. તો કે ના, જે મંજુલાબેન છે ને એના પતિ. હા, હવે બરાબર. એટલે શું તમે પરફેક્ટ ઓળખો ને કે આ છગનભાઈ, બરાબર? તો એ પણ એ ત્રણેય શું છે? વિશેષણ છે. અને અહીંયા આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો અહીંયા આત્મા એ સચ્ચિદાનંદ છે, એનું વિશેષણ નથી. એ શું છે? એનું લક્ષણ છે. કે જે વસ્તુને જાણવી હોય એ એનાથી ક્યારેય છૂટું ના પડે. એટલે એ પૂછે છે કે સારું, તમે એમ કહી દીધું કે સચ્ચિદાનંદ સ્વરૂપ, તો કે છે કે સત કોને કેવું? તો કે છે સત કેમ? સત કોને કેવું? તો કે છે કાલત્રયેપી તિષ્ઠતિ. જે ત્રણેય કાળમાં હોય ને એને કહેવાય સત. આત્મા કેવો છે? સત સ્વરૂપ છે. અને એનો અર્થ શું થયો? સત છે એટલે શું? ત્રણેય કાળમાં છે. પેલા પણ આપણે ચર્ચા કરી છે, જરાક ફરીથી યાદ કરી લઈએ.
ત્રણેય કાળમાં એટલે જે ભૂતકાળમાં જેને સત ન કહેવાય. કેમ કે આપણે ટેબલને જોઈએ છીએ, આ ટેબલ દેખાય છે, અનુભવીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, વાપરીએ છીએ, પણ છતાંય ટેબલ કેવું છે? સત નથી. છે ખરું ટેબલ, આપણે ના ન પાડીએ ટેબલ છે, પણ એ સતની કેટેગરીમાં નહીં આવે. કેમ? ત્રણેય કાળમાં ટેબલ નથી. આજથી 10 વર્ષ પહેલા ટેબલ હતું નહીં, કદાચ 50-100 વર્ષ પછી ટેબલ ન પણ રહીએ. ફેવિકોલ કા જોડ હે, તૂટેગા નહીં. ભલે ને ફેવિકોલ થી બનાવ્યું હોય, ભલે ની કીએ 100 વર્ષે બધા હાલિયા પાંખે એની મેળે છૂટા પડી જશે. સત એટલે શું? તો કે ત્રણેય કાળમાં હોય, માત્ર વર્તમાનમાં નહીં. ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહેવાનું છે. હવે તમે જરાક વિચાર કરો કે આ જગતની અંદર એવી કઈ વસ્તુ છે કે જે ભૂતકાળમાં હતી, અત્યારે છે ને ભવિષ્યમાં રહેવાની છે? કારણ કે જગત એ ઉત્પન્ન થયેલું છે, એ ભૂતકાળમાં નહોતું, તો પછી બીજાની તો ક્યાં વાત કરવી? તો ભૂતકાળમાં આ સૃષ્ટિ હતી નહીં, ઉત્પન્ન થયેલી છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે આ પૃથ્વીની ઉત્પત્તિ સૂર્યમાંથી થયેલી છે. એનો અર્થ કે પૃથ્વી જ નહોતી, તો પૃથ્વી ઉપર રહેલી વસ્તુઓ કેવી રીતે હોય ભૂતકાળમાં? આપણે એમ ન કહે કે ના ના, આમ તો પૃથ્વી નહોતી, પણ આ બધા મકાનો ને બધા છે ને એ ચંદ્ર ઉપર રહેતા હતા, અને જયારે પૃથ્વી આવી ને એટલે બધા મકાનો બધા ચંદ્ર ઉપરથી પછી લઈ આવ્યા આપણે, એટલે બધા અહીંયા રહી શકે છે. એવું છે? એ ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડ્યો છે? તો કે ના ના, ચંદ્ર ઉપર નહીં, મંગળ ઉપર હતા. એ શક્ય નથી. આ પૃથ્વી જ નહોતી, અને એટલા માટે સ્વર્ગ પણ કેવું છે? સ્વર્ગ પણ સત નથી. કેમ કે ત્રણેય કાળમાં નથી. ભલે ને એટલે આ લોકો એવું કે સ્વર્ગ છે શું? કાયમી સ્વર્ગ. અમુક લોકો એવો શબ્દ વાપરે, કાયમી સ્વર્ગ, કાયમને માટે સ્વર્ગમાં રહેવામાં આવે. એ કાયમી સ્વર્ગ છે જ નહીં. કેમ કે એ ઉત્પન્ન થયેલું છે, નાશ થવાનું છે, અને માટે એ પણ સત નથી. તો હું એક છું, ભૂતકાળમાં હતો, અત્યારે છું, ભવિષ્યમાં રહેવાનો છે. શાસ્ત્ર કહે છે કે તમે ભૂતકાળમાં પૂર્વજન્મની અંદર કંઈક એવા કર્મો કર્યા હશે કે જેથી આ જન્મ મળ્યો, એનો અર્થ કે હું ભૂતકાળમાં હતો. અત્યારે તો છું જ, ભવિષ્યમાં પણ રહેવાનો છે. શાસ્ત્ર કહે છે કે તમે જે પુણ્ય પાપ કર્યા છે એ ભોગવવા માટે જન્મ પણ લેવો પડશે. એટલે હું એક એવો છું કે જે ભૂતકાળમાં હતો, અત્યારે છું, ભવિષ્યમાં રહેવાનો છું. એનો જે સાક્ષી જે છે, આ સર્વનો જે સાક્ષી છે, આપણે જે જોઈએ છીએ એ બધી વસ્તુ સત નથી, પણ એનો જે સાક્ષી છે એ કોણ છે? સત. એટલે કે છે કાલત્રયેપી તિષ્ઠતિ ઇતિ સત. એટલે આત્મા જ એક સત સ્વરૂપ છે. ચિત્ત કિમ? ચિત્ત શું છે? જ્ઞાન સ્વરૂપ. ચિત્ત છે એ જ્ઞાન સ્વરૂપ છે. હવે આ બધી વસ્તુ શું છે કે જે ઘણી વખત ખોટી રીતે પણ વપરાતી હોય છે. જેમ આપણે કહીએ કે જે વસ્તુ જેના માટે વાપરવાનું એના માટે ન વપરાય અને બીજા માટે વપરાય. અથવા તો આપણે એમ કહીએ કે જે વસ્તુ જેવી હોય ને એવું કહેવાનો કોઈ અર્થ નથી. આપણે એમ કહીએ કે મીઠી ખાંડ લઈ આવો ને, મીઠી ખાંડ લઈ આવો એવું કોઈ કહે? કોઈ નહીં કહે. કેમ કે ખાંડ તો મીઠી જ હોય. હા, તમે એમ કહો કે મને જરાક મોડું મરચું આપજો. એ મરચામાં ભેદ શક્ય છે કે મરચું તીખું પણ હોઈ શકે, મોડું પણ હોઈ શકે. મરચામાં તમે એવું કહી શકો કે આ મરચું બહુ તીખું છે. અમુક મરચા બહુ તીખા હોય, તમે ખાવ ને તો તમારી જીભ બળી જાય એવું લાગે, આહા, આગ લાગી જાય જીભમાં. આ પેલા ખાસ કરીને અમદાવાદના લવિંગિયા મરચા, મોઢામાં મૂક્યું નથી કે આગ લાગી જાય, તો એવા તીખા મરચા હોય. અમુક એવા હોય કે તમને જરાય તીખાશ લાગે જ નહીં. તમે ગાજર ને રીંગણા બટાકા ખાતા એવું જ આવે, કોબી ખાતા હોય એવું લાગે, તો એમાં કોઈ તીખાશ જ ના હોય. એમાં ખાસ કરીને જો તમારે અનુભવ કરવો હોય તો જ્યારે મરચા ઉગે, હજુ બહુ મોટા થાય ને એ પહેલા જો તમે ખાઓ તો એ મરચા સાવ ગાજર જેવા હોય એકદમ, એમાં કઈ તીખાશ જેવું હોય જ નહીં. એટલે મોડા મરચા પણ હોઈ શકે છે,
તીખા મરચા પણ હોઈ શકે. એટલે તમે એવું કહી શકો કે તમે મને તીખા મરચા આપો, તમે મને મોળા મરચા આપો, એવું તમે કહી શકો. પણ મીઠી ખાંડ આપો એવું કહેવાય નહીં. કેમ કે મીઠાશ શું છે? એ ખાંડનું સ્વરૂપ જ છે. એ એનાથી જુદું ક્યારેય ન થઈ શકે. એ જ રીતે અહીંયા જે કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ શું છે? તો કહે છે કે એનું સ્વરૂપ છે. પણ તો મૃત્યુ થાય ત્યારે શું થાય? કેમ આત્મા જાતો નથી? એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી નથી જતો? કેમ કે ત્રણેય કાળમાં આપણે કહીએ પણ એમાંથી નીકળી જાય છે આત્મા, તો એ આત્મા ક્યાં જાય? અને નીકળી જાય છે તો પછી એ આત્મા સર્વવ્યાપી કેવી રીતે કહી શકાય? તો કે એ ચૈતન્ય એક જ સર્વવ્યાપી છે, જેમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. તસ્માદ વા એ તસ્માત આત્મનઃ આકાશઃ સંભૂતઃ આકાશાદ વાયુ, આખી સૃષ્ટિ એમાંથી ઉત્પન્ન થયેલી છે. પણ એવું ક્યાંય સાંભળ્યું એમાંથી આત્મા ઉત્પન્ન થયો? એવું ક્યાંય નથી. તો આત્મા શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. પણ એ જે આત્મા જે છે એ માણસ મૃત્યુ પામે તો ક્યાં જાય? આપણે એમ કહીએ ને કે છગનભાઈ મૃત્યુભાઈમાં એમાંથી આત્મા નીકળી ગયો. આત્મા એમાં હતો, આત્મા નીકળી ગયો. હવે એમાં આત્મા છે કે નહીં? ના, હવે એમાં આત્મા નથી. કેમ કે આત્મા હતો ત્યાં સુધી ચેતનતા હતી. હવે શું થઈ ગયું? જડ થઈ ગયું. તો કે બરાબર વસ્તુ સમજો. અહીંયા આત્મા ક્યારેય ન જઈ શકે. કોઈ દિવસ શરીરમાંથી આત્મા જઈ ન શકે. કેમ? જાય ક્યાં? આત્મા જાય ક્યાં? સપોઝ કે આત્મા આપણે એમ કે શરીરમાંથી નીકળી ગયો, જાય ક્યાં? કઈ છે જગ્યા? કઈ જગ્યા હોય તો જાય ને. આપણે એમ કહીએ કે આ ક્લિપ છે, મેં આ ક્લિપ અહીંથી અહીંયા ગઈ, પણ અહીંયા જગ્યા હતી ત્યારે ગઈ ને. આત્મા કેવી રીતે જઈ શકે? તો કે આત્મા કોઈ દિવસ જઈ જ ના શકે. કેમ? આખું બધું જ આત્મામાંથી જ ઉત્પન્ન થયું છે. જે કંઈ છે બધું આત્માથી જ વ્યાપ્ત છે, ચૈતન્યથી જ વ્યાપ્ત છે. તો પછી આત્મા જાય કેવી રીતે? તો પછી મૃત્યુ થાય છે ત્યારે શું થાય છે? હાલો, કેમ? એ તો માણસ જડ થઈ ગયો. હવે એમાં આત્મા છે જ નહીં. અને જો આત્મા ચૈતન્ય સ્વરૂપ હોય તો એમાં આત્મા હોવો જોઈએ, તો એનામાં ચેતનતા દેખાવી જોઈએ. એનો અર્થ શું થયો? કે આમાં ચેતનતા રહી નથી, એમાં આત્મા નીકળી ગયો. મૃત્યુ થાય છે ત્યારે જે એમાંથી પેલો આત્મા નીકળી જાય છે એ છે જીવાત્મા. એ શું નીકળી જાય છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, જેને કહેવાય સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. એટલે મૃત્યુ વખતે શું થાય? એ સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય જે છે એ નીકળી જાય. આત્મા નથી નીકળી જતો, પણ આપણે એને ગૌણ શબ્દમાં આપણે એને આત્મા કહેતા હોઈએ છીએ. સો આત્મા મુખ્ય અર્થમાં નથી ત્યાં. આત્મા એટલે શું? સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય એમાંથી નીકળી ગયું. જે ચૈતન્ય જે સર્વવ્યાપી છે એ નીકળી જ ન જાય. ચેતનતા તો સર્વની અંદર છે, ચૈતન્ય પણ સર્વની અંદર છે. પથ્થરમાં પણ ચૈતન્ય સ્વરૂપ છે, પણ એમાં સૂક્ષ્મ શરીર નથી. અને એટલા માટે એ પથ્થર હાલતા ચાલતા નથી. ભલે આપણે વાર્તા કરીએ કે પેલાના જમાનામાં પહાડોને પણ પાંખો હતી, પહાડો ઉડતા ને પછી બેસી ગયા ને ભગવાને પાંખો કાપી નાખી ને. બાળકોને વાર્તા માટે સારું લાગે. હાથી પેલા ઉડતા, પછી ભગવાન એની પાંખો કાપી નાખી. આવડા મોટો ઉડીને કોકની માથે પડે તો મરી જાય, એટલે ભગવાન એની પાંખો કાપી નાખી. એ બધી વાર્તા બાળકોને સારું લાગે. પણ એ પહાડોને પાંખો હતી નહીં. એ પહાડો આપણે શું કહીએ ને? જળ કહીએ. પણ એમાં ચૈતન્યતા છે, ચેતનતા એનામાં રહેલી છે, પરંતુ સૂક્ષ્મ શરીર નથી, એટલે પહાડો હાલતા નથી. ભેદ શું છે? સૂક્ષ્મ શરીરનો ભેદ છે. પહાડો જે છે, પથ્થરો જે છે, એમાં સૂક્ષ્મ શરીર નથી. અને સૂક્ષ્મ શરીર ના હોવાને કારણે એ પથ્થર એક જ જગ્યાએ પડ્યો રહે છે. એનામાં ચેતનતા નથી અભિવ્યક્ત થતી. ચૈતન્ય છે પણ ચેતનતા અભિવ્યક્ત નથી થતી. સૂક્ષ્મ શરીર હોય ત્યાં જ ચેતનતા અભિવ્યક્ત થાય. અને એ બધી અભિવ્યક્તિ ક્યાં છે? વૃક્ષમાં છે. તમે જોઈ શકો છો કે વૃક્ષ જે છે એનામાં ચેતનતા અભિવ્યક્ત થાય છે. વૃક્ષ હાલે ચાલે, ભલે પોતાની જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ના શકે, એનામાં પણ ચેતનતા છે. પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે જો તમે વૃક્ષને પાણી પાવા જાઓ
તો વૃક્ષમાંથી એક પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. એ લોકો એનું ગ્રાફ બનાવે કે જ્યારે વૃક્ષને માણસ પાણી પાવા જાય છે ત્યારે વૃક્ષ જે છે એ કયા પ્રકારની અભિવ્યક્તિ આપે છે. તો જાણે વૃક્ષ ખુશ થતું હોય. આપણે કેમ કંઈક બહુ માણસ ખુશ થઈ જાય ને તો મંડે ગીત ગાવા, સંગીત ગાવા. એટલે માણસનું ખુશીની સૌથી મોટામાં મોટી જગ્યા કઈ? બાથરૂમ. એટલે બાથરૂમમાં જઈને બધા બહુ ખુશ હોય. પાણી માથે પડતું હોય, ગરમી પડતી હોય ને, સરસ મજાનો ફુવારો પડતો હોય, પછી એનું ગીત ચાલુ થઈ જાય. એટલે ઘરના કહે કે હવે બહાર નીકળો, હવે ગીત પછી ગાજો. એ શું છે કે ખુશીની અભિવ્યક્તિ થાય એટલે સંગીત નીકળે સહજતાથી. એમ આ વૃક્ષો જે છે એને પાણી આપવામાં આવે ત્યારે જાણે કે એમાંથી સંગીત પ્રસરિત થાય છે. એનો જે ગ્રાફ છે એ પ્રકારનો આવે. અને કોઈ માણસ હાથમાં કુહાડી લઈને જાય તો એ ગ્રાફ આખો ડિસ્ટર્બ આવે છે. તો એ બતાવે છે કે વૃક્ષોની અંદર ચેતનતા છે અને એની અભિવ્યક્તિ પણ છે. લજામણીનો છોડ તમે અડો, બીક લાગે કે મને કોઈ મારી નાખશે તો તરત જ એના પાન છે એ સંકોચાઈ જાય. એ શું બતાવે છે? એમાં સૂક્ષ્મ શરીર રહેલું છે. ત્યાર પછી બેક્ટેરિયા છે, વાયરસ છે, પછી ધીમે ધીમે નાના નાના પ્રાણીઓ, જેને કહેવાય ને ઇવોલ્યુએશન, વિકાસ ધીમે ધીમે થતો ગયો. અને છે ઇવન ચિમ્પાન્ઝી, વાંદરા, ગોરીલા વાંદરા કે આ બધા છે, એનામાં એટલી બધી સમજણ આવી જાય છે, તમે જાણીને આશ્ચર્ય લાગશે કે એ લોકોમાં એવી સમજણ છે કે લડાઈ કરવી હોય તો લડાઈ તો કૂતરાય કરતા હોય છે. કૂતરાની લડાઈ અને ચિમ્પાન્ઝીની લડાઈમાં ભેદ છે. ચિમ્પાન્ઝી હાથમાં લાકડી લઈને બીજા વાંદરા સાથે સામે લડવા જાય તો એને ખબર છે કે આનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય. એટલે એ લોકો બે ચિમ્પાન્ઝી, ગોરીલા, વાંદરા જો લડતા હોય સામસામી હાથમાં લાકડી લઈને લડવા માંડે. તો એટલી બુદ્ધિ છે. અને પછી એમાંથી વિકાસ થયો માણસ. ભલે આપણે ડાર્વિન પ્રમાણે ના કહીએ પણ માણસનો વિકાસ થયો. માણસે લડે છે, પછી સોડા બોટલથી લડે છે. તોફાનો થાય એ સોડા બોટલથી લડે છે. એની પાછા આવીએ તો એ મનુષ્યની અંદર સ્વતંત્રતા છે, સંપૂર્ણ સ્વતંત્રતા છે એને. તો બીજા બધા પ્રાણીઓ કેવા છે? બધા કન્ડિશન કરેલા છે. એક પ્રકારના એ લોકોને અમુક દાયરામાં જ, અમુક ક્ષેત્રની અંદર જ એ એટલો જ વ્યવહાર કરી શકે, એનાથી વધારે નહીં. તો કૂતરાને તમે ટ્રેનિંગ આપી શકો, પણ કેટલી આપી શકો? મર્યાદામાં. તમે સર્કસમાં જોયા હશે કૂતરા કેટલાય ખેલ કરે, એ એટલું જ કરી શકે, એનાથી આગળ ન કરી શકે. એમાં સર્કસ વાળાનો દમ આવી ગયો હોય. સર્કસ વાળા કૂતરાને ટ્રેનિંગ આપે, બરાબર છે, પ્રાણીઓને ટ્રેનિંગ આપે, પણ એમાં એનો નાકે દમ આવી ગયો. એની પાછળ એને કેટલા રૂપિયા ખર્ચા હોય, કેટલો સમય એને બગાડ્યો હોય, ત્યારે એ કૂતરા કે બીજા પ્રાણીઓ જે છે એટલા ટ્રેન થઈ શકે છે. માણસને કેવું પડે? એટલી બધી ટ્રેનિંગ આપવી પડે? વિચાર કરો, માણસને એવી ટ્રેનિંગ આપવી પડે? એના કરતા કેટલા સરસ મજાના ખેલ સર્કસમાં માણસો કરતા હોય છે. તો જલ્દી સમજી જાય બધું માણસો. કેમ? સંપૂર્ણ સ્વતંત્રતા છે. જલ્દી સમજી જાય ને એની સાથે ખોટી સમજણે જલ્દી આવી જાય પાછી. જલ્દી સમજી જાય માણસને ખોટી સમજણે પાછી જલ્દી આવી જાય કે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું. એ ખોટી સમજણે પાછી જલ્દી આવી જાય. એટલે આ બધી અહીંયા મુશ્કેલી છે. અચ્છા, હવે આપણે જોઈએ તો આ ચિત્ત કિમ. ચિત્ત કિમ એટલે જ્ઞાન. શું કે છે? જ્ઞાન સ્વરૂપ. આ ચિત્ત શું છે? તો કે છે જ્ઞાન સ્વરૂપ છે. સંસ્કૃતની અંદર એક પ્રત્યય છે, એને કહેવાય છે લૂટ પ્રત્યય. એ ત્રણ વસ્તુને લાગુ પડે: કર્તરી, કર્મણી અને કરણે. જે રીતે આપણે એમ કે રામ ગામડે જાય છે, તો રામ કરતા છે અને એને જે લૂટ પ્રત્યય લાગે છે, રામ કરતા છે, પણ રામ ક્યાં જાય છે? ગામડે જાય છે. તો ગામડું શું છે? એ કર્મ છે. રામ ગામડે રથ વડે જાય છે, તો રથ શું થયો? એ કરણ થયું, સાધન થયું. તો એ ત્રણેય જે છે એમાં ખાસ કરીને જ્યારે જ્ઞાન શબ્દ આવે છે, જ્ઞા ધાતુ છે, એ ત્રણેયમાં એક સાથે લાગી જાય લૂટ પ્રત્યય જ્ઞા ધાતુ માટે. એટલે જ્ઞા ધાતુ જે છે એ કર્મ માટે પણ વપરાય. પેલા આપણે કહીએ કે ભાઈ તમને કઈ ખબર પડે છે આમાં, આ વસ્તુ કેમ બનાવાય? તો કે હા, મને ખબર પડે છે, મને જ્ઞાન છે. તો એ મને જ્ઞાન છે એ શું છે? એ મને જ્ઞાન છે એ જ્ઞાન કર્મ છે. મારું જ્ઞાન, હું જ્ઞાન નહીં, મારું જ્ઞાન.
તો મારું જ્ઞાન જે શું છે એ કર્મમાં આવી ગયું, બીજી વિભક્તિમાં આવી ગયું. હવે સાધન કરણ, તો કરણ માટે પણ લૂંટ વપરાય છે. એટલે જેના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય, આપણે ઉપનિષદ જોયું છે કે શા માટે આપણે બુકને ઉપનિષદ કહીએ છીએ, કેમ કે એના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ બુક દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે આપણે એને ઉપનિષદ પણ કહીએ છીએ. જેવી રીતે આજ તમારે બહુ ફેમસ છે આપણે અત્યારે વ્યવહારની અંદર, પેલા લોકો જે ટ્રેનમાં બહુ મુસાફરી કરતા હોય ને એ એમ કે સૌરાષ્ટ્ર આવી ગયો. સૌરાષ્ટ્ર આવી ગયો એટલે શું ભાઈ, તમે સૌરાષ્ટ્રમાં જ રહ્યો છો. આ સૌરાષ્ટ્ર આવી ગયો એટલે શું કે સૌરાષ્ટ્ર આવી ગયો એટલે સૌરાષ્ટ્ર મેલ, જે મેલ જામનગર જવું છે એ મેલ, એટલે જે જામનગર જવાનું જે સાધન જે છે સૌરાષ્ટ્ર મેલ, એને એ લોકો શું કે સૌરાષ્ટ્ર. આજ તો ગુજરાત બહુ મોડી છે, આ બધા ખાસ કરીને વલસાડ અને બધા બાજુ રહેતા હોય કેમ કે આજ તો ગુજરાત બહુ મોડી છે. એ ગુજરાત મોડી છે? ગુજરાત તો રાજ્ય છે, મોડી કેવી રીતે થઈ શકે? ગુજરાત મોડી છે એટલે શું? સાધન, જે ગુજરાતમાં જવાનું જે સાધન જે છે એને ગુજરાત મેલ કહે છે. એટલે સાધન માટે પણ એ શબ્દ વપરાય, કર્મ માટે પણ વપરાય, અને કર્તરી લૂંટ પણ છે. કર્તરી લૂંટ એટલે શું? એ જે વ્યક્તિને જ્ઞાન હોય, જે વ્યક્તિ પાસે જ્ઞાન છે એ એક જાનાતી ઇતિ કર્તરી, જાનાતી, તો એ વ્યક્તિ માટે પણ જ્ઞાન શબ્દ વપરાય છે. જ્ઞાન ધાતુ ત્રણેય માટે વપરાય, કર્તરી, કર્મણી, કરણે. હવે અહીંયા જ્ઞાન છે, આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ. તો આને કર્મમાંનું, તો જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ જે ઉત્પન્ન થાય છે અને જતી રહે છે, તો એ અર્થમાં વાપરી શકાય. અથવા તો જે વસ્તુ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ શાસ્ત્ર માટે વાપરી શકાય ના. અહીંયા શું છે? જ્ઞાન સ્વરૂપ એટલે જે વ્યક્તિ જે જાણે છે, જે નોર, ઇંગ્લિશમાં આપણે શું કહીએ? નોર, જાણનાર. એ જે જાણનાર જે છે એના માટે અહીંયા જ્ઞાન સ્વરૂપ. એટલે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે એનું જ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ. તો એટલે કહેવાય અહીંયા શું કહે છે? ચિત્ત કિમ, ચિત્ત એટલે શું? તો જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન જેનું સ્વરૂપ જે છે, અર્થાત જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ કહેવાય ચિત્ત. આનંદ કહ, તો કે છે હવે આનંદ કોને કહેવાય? કે છે સુખ સ્વરૂપ, જે સુખનું સ્વરૂપ છે. જેવી રીતે જ્ઞાન માટે પણ આપણે જ્ઞાનમ, તો જ્ઞાન જે છે વૃત્તિ છે, એટલે સુખ પણ વૃત્તિ છે. સુખ વૃત્તિ ઊભી ઉત્પન્ન થાય અને પાછી જતી પણ રહે. તો મારી ઈચ્છા પૂરી થઈ એટલે મને સુખ થયું. લાડવા ખાવાની ઈચ્છા હતી, લાડવા ખાવા મળી ગયા, સુખ થયું, સુખ વૃત્તિ ઉત્પન્ન થઈ. પછી કલાક પછી લાડવા વૈયા ગયા, પૂરું થઈ ગયું, જય શ્રી કૃષ્ણ. પછી સુખ વૃત્તિ પાછી જતી રહી. તો એ કર્મ અર્થમાં નથી. સુખ સ્વરૂપ, એનું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપ હું છું, જ્યાંથી સુખ ઉત્પન્ન થાય છે અને જેમાં એ સુખ વૃત્તિ સમાઈ જાય છે એ સુખ સ્વરૂપ આત્મા, એ આત્મા છે. અને એટલા માટે શું કહે છે અહીંયા? એવમ સચ્ચિદાનંદ સ્વરૂપમ સ્વાત્માનમ વિજાનીયાત. આ પ્રકારે આ સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ આત્માનું સ્વરૂપ છે. આત્માનમ, આત્માને તમે કેવો જાણો? સત ચિત આનંદ સ્વરૂપ. આત્મા કેવો છે? સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ. સત એટલે ત્રણેય કાળમાં હોય, આત્મા ત્રણેય કાળમાં છે. ચિત એટલે જે ચૈતન્ય, જે જ્ઞાન જે છે, જ્ઞાન સ્વરૂપ, અને આનંદ સ્વરૂપ. આ ત્રણેય વસ્તુ જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. અને હવે ત્યાર પછી થોડુંક હવે ચર્ચા જરાક બદલાય છે. અહીં સુધી તો ચર્ચા થઈ, તો હવે જરાક ચર્ચા આવે છે. અહીંયા જે ચર્ચા થઈ એ ત્વમ પદની ચર્ચા થઈ, આત્મ વિષયક ચર્ચા થઈ, હું વિષયક ચર્ચા થઈ. હવે જે મહાવાક્ય છે તત ત્વમ અસી, એ જે મહાવાક્યની અંદર ત્વમ પદની આપણે ચર્ચા કરી લીધી. અહીંયા હવે તત, તત એટલે તે. તે એટલે કોણ? તે એટલે કોણ?
તત સંસ્કૃતમાં તત્નો અર્થ શું થાય? તે સર્વનામ છે. તો સર્વનામ તો કોના માટે? બધા ગમે એને માટે વાપરી શકાય. આપણે કઈ પેલી ખુરશી આપો ને, તો એના માટે પણ તે તત શબ્દ વાપરી શકાય. અને પેલો વાંદરો આવેલો જતો એના માટે પણ તત શબ્દ વાપરી શકાય. તો પેલા માણસ તત્વમસી, બાજુ વાંદરો આવેલો જતો હોય, તત્વમસી એટલે શું? બાજુ વાંદરો આવેલો જાય છે, તત્વમસી એટલે એનો અર્થ શું થાય કે તું વાંદરો છો? હે, કોઈની મશ્કરીમાં એવું કહી શકાય. વાંદરો જોઈને એમ કહેવાય તત્વમસી, એટલે પેલો શું વાંદરો છે? બાજુમાં જ વાંદરો છે. તત વાંદરો, ત્વમસી એ વાંદરો તું છો. એને અહીંયા તત શબ્દનો અર્થ શું કરવો? તત એટલે શું? શાસ્ત્રનું વાક્ય છે તત્વમસી, તે તું છો. પણ તે એટલે કોણ? તે એટલે શું? વાંદરો. તે એટલે શું? ખુરશી. તે એટલે કોણ? તે એટલે ઈશ્વર. અને ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, આ છે ઈશ્વર. અને તત ઈશ્વરમ ત્વમસી, એ ઈશ્વર તું છો. એવું કેવી રીતે બની શકે? એ ઈશ્વર હું કેવી રીતે હોઈ શકું? હું તો અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, અલ્પવ્યાપી છું, હું આટલો જ છું, નાનકડો છું, આમ છું, તેમ છું. અને પેલા ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વકર્તા, સૃષ્ટિકર્તા, પાલન કરતા, સંહાર કરતા, હું ક્યાંથી હોઈ શકું? આ કેવું જ ખબર છે? નાનકડું બાળક હોય, હજુ એને બહુ ના આવડતું હોય, થોડું થોડું આવડતું હોય, એને આપણે એમ કહીએ કે બેટા 6 + 4 = 100 - 90. બોલો 100, એ કેવી રીતે? 6 + 4 = 10 થાય, અને તમે 100 ની વાત કરો છો? બાપ રે બાપ, સમજાતું નથી. 100 - 90 બરાબર 6 + 4. હવે 6 નાનકડા, 4 નાનકડા, 100 કેવડા મોટા, 90 કેવડા મોટા. આ બે એક કેવી રીતે હોઈ શકે? તમે જાણો છો કે 6 + 4 = 100 - 90. એમ એ ઈશ્વર હું કેવી રીતે હોઈ શકું? હું અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન છું, એ કેવી રીતે હોઈ શકું? એની ચર્ચા છે, કાલે આપણે જોઈશું. આજે અહીંયા ટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.